હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલ ગણેશજીના પ્રિય એવા એકદમ અલગ ટ્રીક સાથે 3 પ્રકારના મોદક। કોઈ પણ જાતના માવા કે સ્ટીમ કરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને ભગવાન ગણેશજીના પ્રિય અને બાળકોના ફેવરેટ એવા મોદક ફક્ત 10 થી 15 મિનિટમાં જ તૈયાર કરીશું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। ગણેશજીના પ્રિય મોદક બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં બિસ્કિટ લીધા છે। મિત્રો, અહીંયા તમે કોઈ પણ પ્રકારના બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો। અહીં આપણે મોદક બનાવવા માટે બિસ્કિટનો ભૂકો કરી લેવાનો છે। તો મેં અહીં બિસ્કિટની મિક્સર જારમાં આ રીતનો પાવડર બનાવી લીધો છે। હવે આ બિસ્કિટના પાવડરમાં અહીં આપણે અંદાજે 1.5 કપ જેટલું ટોપરાનો છીણ મિક્સ કરી લઈશું। અહીં ટોપરાના છીણ અને બિસ્કિટને સારી રીતે મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ અહીં આપણે 3 અલગ અલગ પ્રકારના મોદક બનાવવાના છે, જેથી કરીને આ મિશ્રણને આપણે 3 ભાગમાં વહેંચી લઈશું। તો આ રીતે આપણે 3 અલગ અલગ બાઉલમાં મિશ્રણને લઈ લીધું છે। અહીં આપણે એક બાઉલમાંથી રેડ વેલ્વેટ મોદક બનાવીશું, જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે। રેડ વેલ્વેટ મોદક બનાવવા માટે આપણે અંદાજે 1 વાટકી જેટલો બીટનો જ્યુસ એડ કરીશું અને હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે મોદક બનાવવા માટે એક સિક્રેટ વસ્તુનો ઉપયોગ કરીશું, જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે। તો અહીં આપણે રેડ વેલ્વેટ મિશ્રણમાં નેસ્લે મિલ્ક મેડનો ઉપયોગ કરીશું। તો અહીં મિશ્રણમાં નેસ્લે મિલ્ક મેડ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, અહીં આપનું રેડ વેલ્વેટ મોદક માટે ડો બનીને તૈયાર છે। તો તેને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ચોકલેટ મોદક માટે ડો બનાવી લઈશું। ચોકલેટ મોદક બનાવવા માટે અહીં આપણે બાઉલમાં મિશ્રણ લીધું હતું તે લઈ લઈશું। ચોકલેટ મોદક બનાવવા માટે અહીં આપણે ચોકલેટ સિરપનો ઉપયોગ કરીશું। તો મિશ્રણમાં ચોકલેટ સિરપ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે નેસ્લે મિલ્ક મેડ એડ કરી દઈશું। મિત્રો, ચોકલેટ અને મિલ્ક મેડનો ટેસ્ટ બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તો અહીં આપણે મિલ્ક મેડ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, અહીં આપણે ચોકલેટ મોદક બનાવવા માટે ડો બનીને તૈયાર છે। તો હવે તેને પણ સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ગણેશજીના પ્રિય એવા કેસર મોદક માટે ડો બનાવી લઈશું। કેસર મોદક બનાવવા માટે આપણે જે ત્રીજા ભાગનું મિશ્રણ લીધું હતું તે લઈ લઈશું। હવે મિશ્રણમાં આપણે કેસરનું પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં કેસર મોદક બનાવવા માટે તમે કેસર ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેમાં પણ નેસ્લે મિલ્ક મેડ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં કેસર મોદક માટે પણ ડો બનીને તૈયાર છે। હવે અહીં તમે જોઈ શકો છો, રેડ વેલ્વેટ, ચોકલેટ અને કેસર મોદક માટે ડો બનીને તૈયાર છે। તો હવે અહીં આપણે મોદક માટે સ્ટફિંગ બનાવી લઈશું। રેડ વેલ્વેટ માટે મેં અહીં બિસ્કિટની ક્રીમનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ ચોકલેટ મોદક બનાવવા માટે અહીં મેં તૂટી ફૂટી લીધી છે અને તેને મિલ્ક પાવડર વડે કોટિંગ કરી લઈશું। તો અહીં ચોકલેટ મોદક બનાવવા માટે સ્ટફિંગ બનીને તૈયાર છે। અહીં આપણે કેસર મોદક બનાવવા માટે મેં અહીં ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરીને લીધા છે। તો હવે આપણે ગણેશજીના પ્રિય મોદક બનાવી લઈશું। સૌ પ્રથમ રેડ વેલ્વેટ મોદક બનાવવા માટે મેં અહીં આ રીતનું મોદક મોલ્ડ લીધું છે।
આ પ્રકારનું મોલ્ડ બજારમાં આસાનીથી મળી રહે છે. તો હવે મોદક બનાવવા માટે આપણે ડો લઈ લઈશું અને આ રીતે મોલ્ડમાં ઘી અથવા તો તેલ લગાવી દઈશું. હવે મોદક બનાવવા માટે આપણે ડો લઈ લઈશું અને આ રીતે મોદક મોલ્ડમાં દબાવીને અંદર સુધી લઈ લઈશું. અહીં આપણે મોલ્ડમાં ડોને સારી રીતે દબાવીને લેવાનો છે, જેથી કરીને મોદકનો પરફેક્ટ શેપ આવી જાય. હવે અહીં આપણે આ રીતે આંગળી વડે વચ્ચે પ્રેસ કરીને તેમાં સ્ટફિંગ ભરવા માટે હોલ બનાવી લઈશું. હવે તેમાં આપણે ક્રીમનું સ્ટફિંગ બનાવ્યું છે તે આ રીતે ભરી દઈશું અને ઉપરથી થોડું સ્ટફિંગ લઈને પરફેક્ટ મોદકના શેપ આપી દઈશું. હવે અહીં આપણે આ રીતે મોદક મોલ્ડને ખોલી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રેડ વેલ્વેટ મોદક બનીને તૈયાર છે. તો અહીં એ જ રીતથી આપણે ચોકલેટ મોદક પણ બનાવી લઈશું. તો ચોકલેટ મોદકનો ડો લઈને મોદકમાં આ રીતે દબાવીને ભરી લઈશું અને તેમાં આપણે જે તૂટી ફૂટીનું સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી દઈશું અને ઉપરથી થોડું સ્ટફિંગ લઈને દબાવી દઈશું. હવે મોદક મોલ્ડને ખોલી દઈશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ ચોકલેટ મોદક પણ બનીને તૈયાર છે. તો હવે આ જ રીતે આપણે ગણેશજીના પ્રિય એવા ડ્રાયફ્રૂટ કેસર મોદક પણ બનાવી લઈશું. તો મોલ્ડમાં કેસરનો ડો એડ કરીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનું સ્ટફિંગ ભરી લઈશું. તો તમે જોઈ શકો છો કેસર મોદક પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો અહીં આપણા 3 અલગ અલગ પ્રકારના મોદક બનીને તૈયાર છે. તો આ રીતે તમે ગણેશ ચોથના દિવસે ગણેશજીના પ્રિય એવા મોદક બનાવીને અર્પણ કરી શકો છો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.